આપને ત્યાં બાળકોની કિલકારીઓ ગુંજે છે? આપના આંગણામાં બાળકો ખુશખુશાલ રીતે કલશોર કરી રહ્યા છે? તો સમજજો કે આપ ખૂબ ખુશનસીબ છો, નસીબદાર છો. ગર્ભધારણ પછી તો લગભગ બધી જ મહિલાઓને દવા લેવાની જરૂર પડે છે, પણ ગર્ભધારણ પહેલા કેટલાય કપલ એવા છે કે જે લોકોને પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે પણ દવા લેવાની જરૂર સર્જાતી હોય છે. સર્વે પ્રમાણે 100 માંથી 22 કપલો એવા છે કે જેમણે દવા લેવાથી જ પ્રેગ્નન્સી કન્સીવ થતી હોય. એમાં ઘણા કપલો એવા છે કે જેમણે છેલ્લે ટેસ્ટ ટ્યુબ કરાવવાની પણ ફરજ પડતી હોય છે. પણ આયુર્વેદમાં આ તમામ પ્રકારનો ઈલાજ છે. આયુર્વેદની અંદર આપના એ પ્રશ્નોનું સોલ્યુશન છે. તો હજી સમય વીત્યો નથી. સમય રહેતા આપણે જો સજાગ થઈ જઈએ અને આયુર્વેદ તરફ એક વખત જાણવાનો કે આયુર્વેદને એક વખત વિચારવા માટેનો પ્રયાસ કરીએ તો એમાંથી આપણને છુટકારો મળી શકે છે અને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. આજ હું તમને કહી રહ્યો છું, હજી સમય છે. જો સમય હાથમાંથી નીકળી ગયો ને તો પછી પેલી કહેવત છે ને, ફિર પછતાએ ક્યાં હોત જબ ચિડિયા ચુગ ગઈ ખેત. ન ઘરના ન ઘાટના એવા થઈ જઈએ એ પહેલા આયુર્વેદ તરફ એક વખત નજર કરીએ અને આપણો જે વારસો છે, આપણી જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિની ઉપર આપણે થોડોક વિશ્વાસ કરી અને આયુર્વેદ અપનાવીએ.